આકાશવાણી જોઈ ભુજ કેન્દ્રએ રજૂ કર્યો તા કચ્છી કાર્યક્રમ રેહાણ. એ રામ રામ રેહાણ કાર્યક્રમ સોંતલ મણી ભારે કે બેનરે કે નીલમબેન આંકે પણ અને મેઠુબા આંકે પણ આનંદ બાજા જજાક કરે ને રામ 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 રામ. નીલમબેન અજાય ન से મેઠુબા से गालियों करे जी वही મેઠુબા से રેહાણ કરે જી આય ને રે આનંદબા અજતાય ન સે રેહાણ કરે જી આય ને ગામ જો ચોરો પણ કરે જોવાય અને ખાસો એડો મેળાવો પણ કરે જોવાય. તો પેલો તો મેઠુબા સે માં ગાલ બોલ કંદાસી અને આકાશવાણી ભુજજી ગામ જો ચોરો કી ચાલુ થયો ઈ કચ્છી પ્રોગ્રામ આકાશવાણી તે કી આયા ઈ મળે વિગતવાર ગાલ અને ઈ જોકો રસપ્રદ ગાલ્યું અહીં ઈ અજપા મેઠુબા સે કંદાસી. તો મેઠુબા મનિયા મોંધાય ન સે આકાશવાણી ભુજ જો આરંભ કઈ રીતે અને કઈ સંજોગે में થયો से चो. આજથી 60 વર્ષ મોંધ 1965 की साल में पाकिस्तान भारत पे कच्छ सरहद में थे आक्रमण के एनથી पहला कच्छ में आकाशवाणी जो स्टेशन न हो અને ખાસ કરીને મારું પણ વેરવિખેર ફેલાયેલા વા અશિક્ષિત વા સંદેશા લેવા જો કોઈ સાધન ન हो અને इन संजोगे में ऐसे आकाशवाणी की मांग પણ हुई कच्छ में जा પણ એ માગ હજી સંતોષાજે ત્યાંથી પહેલાં પાકિસ્તાન જો આક્રમણ થયું એ આક્રમણ થયો એટલે સરકાર કે પણ સમજાણું કે કચ્છમાં આકાશવાણી જો કેન્દ્ર હોવું જરૂરી है કારણ કે સામે પાર રણજી પહેલે પાર પાકિસ્તાન આए અને ઓડાનું જો કોઈ પ્રચાર કરી મેચે તો એની અસર રણકંદી જે વિસ્તારમાં નોંધલ મારું તેથી હતી એટલે કરે કચ્છમાં આકાશવાણી જો કેન્દ્ર ખૂબ જરૂરી है. અને 1965 में तात्कालिक ताबड़तोड़ पगला के में आया અને સપ્ટેમ્બર મહિના સુધી આકાશવાણી કરે મેળે વ્યવસ્થા ગોઠવાઈ ગઈ. કચ્છ રાજ્ય તરફથી પેલેસ ક્લબ નાની જગ્યા આકાશવાણી ભુજ સ્ટુડિયો કરે પ્રતિક ભારેથી આકાશવાણી કે દેને में આવી. 2 ઓક્ટોબર 1965 के दी आकाशवाणी भुज केंद्र जो उद्घाटन थयो અને એનાથી कार्यक्रम की शुरुआत थी. आरंभ में मुझी मातृभूमि के नमन एन गीत साथे आकाशवाणी भुजिया कार्यक्रम चालू थे. अगिया वेंदे आकाशवाणी भुजिया कार्यक्रम वधाव्या અને એમને कच्छी ऑफिसर पर निर्माणा परिणामे कच्छी भाषा के बल मिलो कच्चे कलाकारों के प्रोत्साहन मिलो અને કચ્છા વાજિંત્ર વાદક વા એની પણ લાભ મળ્યો. હેને તે આકાશવાણી જે ભુજ કેન્દ્ર પર કાર્યક્રમ ચાલુ થયા અને મારું રાજી થયા ગામડે ગામડે મારું સોનલે મંડ્યા રેડિયો કારણ કે અક્ષર જ્ઞાન જે અભાવે કોઈ છાપા વાંચી શકે તે હોવાના સંદેશા વ્યવહાર જો ॿियो કોઈ સ્ત્રોત પણ ન हो ત્યારે આકાશવાણી એટલો એડો વડો સ્ત્રોત બની ગયો કે કચ્છા મારું ખુશખુશાલ થઈ ગયા. હા તો મેઠુબા અહીં આકાશવાણી ભુજજી શરૂઆત કેડી રીતે થઈ કે સંજોગે મેં થઈ અને કેડી રીતે આકાશવાણી ભુજ અસ્તિત્વ મેં આવ્યો એનજી વિગતવાર ગાલ ક્યાં અને હાणे ई ચોક આકાશવાણી ભુજજા જો को कार्यक्रम हुआ इन जो पहला स्वरूप करो अने पोइ कई भाषा में अचींदा हुआ पोइ इनमें को फेरफार थिया ई मेड़े विगते गाल करियो. શરૂઆત के तबके पर आकाशवाणी अहमदाबाद वडोदरा અને રાજકોટના કાર્યક્રમ રિલે કરે મેચીંदा हुआ અને બડે ભાગ્યા કાર્યક્રમ ગુજરાતીમાં हुआ પણ હારે હારે સરકારી મંજૂરી મિલતે કચ્છી કાર્યક્રમ જો પણ સમાવેશ કરે में આવ્યો. કચ્છી કાર્યક્રમ जी વધાવ્યા ती આકાશવાણી જો ફેલાવો વધતો ગયો. માત્ર કચ્છમાં જ ન પણ સરહદ જે પહેલે પાર સિંધ में પણ કચ્છી ભાષાના કાર્યક્રમ મારું સોંધાવા કારણ કે સિંધી અને કચ્છી ભાષા એ જોડિયા ભાષા હોય અને એના પરિણામે કચ્છવાર અને કેટલાક રેડિયો ફ્રેન્ડ્સ ક્લબ ઊભી હોય એ વિદેશને પણ આકાશવાણી ભુજિયા કાર્યક્રમ સુણી શકતી હોય અને એ લોકો જ્યાં પણ ફીડબેક
એટલે કે રિએક્શન अची दवा मिठूबा तॾहिं पण रेडियो फ्रेंड हुआ ने अॼु पण रेडियो फ्रेंड आहिनि जेको असांखे रियाण कार्यक्रम में रोज़े रोज़ अने लाइव असां साथे संपर्क में रहता ने असांखे मैसेज पण कंदा वेंदा हाणे कच्छी कार्यक्रम जेको चालू थिया इन विषय जी थोड़ी विगतवार ॻाल्हि करियो थियो अहिड़ो કે કચ્છી કલાકારોજી પણ માંગ આવી પ્રજાજી પણ માંગ હોય અને એની રીતે સરકારજી મંજૂરી મેળ દે કચ્છી કાર્યક્રમ હરે હરે ભજનથી શરૂઆત કરે લોકગીતનો સમાવેશ કરીને આવ્યો અને આગળ જતાં ગ્રામ્ય વિસ્તારને કરે ગામજો ચોરો કાર્યક્રમ કચ્છી ભાષામાં શરૂ કરીને આવ્યો તો એ રીતે હરે હરે કચ્છી કાર્યક્રમ જો પ્રમાણ વધતો ગયો અને પ્રજા જો ઉત્સાહ પણ વધતો ગયો અને પ્રજા એટલે કે કચ્છી મારું ગમે તેના વસતા હોય देश वसे पर देश पसे पण वतन के तो बसरे नता मिठा मारू हिन मुल्क जा मुल्क के तो भूले नता देश विदेश अने सरहद पार सिंध एतानु पण भरेले कागળ अचण मटा कारण के उन जमाने में टेलिफोनिक व्यवहार न हो संदेशा व्यवहार जी बई कोई शक्यता न होई तने मात्र कागળથી એટલે કે પોસ્ટથી કમ હલદો અને રોજ કચ્છી ભાષા સુંદર શ્રોતાએ जी जेको टपाल है ई बड़े प्रमाण में या વધુ प्रमाण में आकाशवाणी के मिलण लगी આગળ જતાં આકાશવાણી દ્વારા કેટલાક ફેરફાર કરીને આવ્યા અને એમને એવો નક્કી કરીને આવ્યો કે શ્રોતા વર્ગાએ એની વચમાં બનવું એની કે મેળવવું ગામડે જે મારું કે સોના સમજણા અને એની જે અભિપ્રાય જાણના એટલે કરે આકાશવાણી દ્વારા કચ્છી ગામો ગામ कार्यक्रम रखे में चींदावा दर मेरे हिकिड़ो वेरा आंके मिली खुशी सही कार्यक्रम रजू करे में तो इनमें गाम लोग के भेगा करे पंचायत घर में अने इनमें खेडूत पण हुए भजनीक पण हुए कलाकार पण हुए अने गाम जा बया कमी कसबी अने कारीगर पण हुए एनी साथे जो को गालबोल थिए एन जो आखो कार्यक्रम रेकॉर्ड करे अने आकाशवाणी भोजता रजू करे में अचींदो गाम जो चोरो में कच्छी वस्ती એટલે ખેડૂ અને આલુ માળવીજી વસ્તી કચ્છ में પશુપાલક અને ખેડૂત સાથે કમી કસબી ને કારીગર પણ વસે અને એની મેં જો પેલો ધંધો ઉદ્યોગ અને આવડત હોય એમ કે પણ પૂરતે પ્રમાણ में પ્રસિદ્ધિ મળે અને માળવીને કે ખબર પડે કે કચ્છી કંઈ ઠેકાણે કોણ હાલે તો એટલે એની જો ઇન્વોલ્વમેન્ટ એટલે કે જો કારીગર ખેડૂ આલુ મળે હોવા એની સાથે જે ગાલબોલ જે સ્વરૂપને नवा नवा कार्यक्रम बनाए में अची दवा पाछो एनी साथे संपर्क साधेले करे आकाशवाणी द्वारा केटलाक कार्यक्रम जो गामडे में आयोजन थींदो जेने डायरो लोक कला जा बया कार्यक्रम अने ई मळे रजू थींदावा तने मारू इनमें भाग गिंदे ई नेरेडे करे गामडे गामडे थी ट्रेक्टर गड्डा गाड़ियों इनमें कार्यक्रम स्थल पर पहुंची अचता हुआ अने इनके पर एटलो वडो प्रतिसाद मिल्यो कि आकाशवाणी में गामजो चोरो कार्यक्रम जो महत्व बहुत वधी गयो आकाशवाणी के कार्यक्रम जो व्याप वधे अने कच्छी कार्यक्रम जो पण विस्तार थींदे कच्छी अधिकारी पण आकाशवाणी भोज साथे जोड़ाणा जेने केटलाक लादा उल्लेख करे वगैरह नतो रही सकां इनमें धर्मसिंह महेश्वरी जयंतीभाई जोशी मोहन मेरचंदानी एनी वडो भाग भजव्यो अने कार्यक्रम के सारा सुंदर अने श्राव्य बनायो आगर में थे कच्छ में पण विकास वधतो गयो संदेशा व्यवहार की सगवड़ में पण सुधारो थयो अने पोस्टकार्ड के ठेकाणे फोन अचण लगा कार्यक्रम चालू थिए ते भेगा श्रोताएं जो फोन अची अने एनी रीते नक्की करे टाइम पे गामो गाम श्रोता कार्यक्रम सुनता हुए अने ई पंहिंजो ई पिंड पाके फोन करिए आकाशवाणी से अने ई फोन की नोंध करने में अचे अने उन डी कार्यक्रम में जो जवाब देने में अचे ये परिणाम गामड़े गामड़े श्रोता वर्ग खास करने कच्छी भाषी मारुए जो कच्छी भाषी मारुए जो रोल बढ़तो गयो अने ई अज पण चालू हुई कच्छी कार्यक्रम आकाशवाणी भोज में अने है खास करने उत्साही अधिकारी जयेशभाई रावल रस गिनी रहा अने जे परिणामे रियाण करीने नवो कार्यक्रम शुरू थयो है अने ई रियाण कार्यक्रम हाणे अहिड़े टेक्निकल युग में शुरू थयो है कि
ऑनलाइन टेलिफोनिक मैसेज अचनि था અને એની કે પણ તાત્કાલિક જવાબ દને મેચે તો અને ही કાર્યક્રમ વધુ ને વધુ લોકપ્રિય બનતો વञे थो। મેઠુભા ही ताईं ख़ासी ॻाल्हि कयां कि जेको आकाशवाणी भुज जो आरंभ कई रीते थियो, कई रीते प्रोग्राम बदलता रहा, सुधारा थींदा रहा, कच्छी जो व्याप वधंदो रहियो अने कच्छी भाषा जो जेको कार्यक्रम में समावेश आहे से पण वधू थींदो रहियो। ॿई मिठूभा हिकिड़ी ॻाल्हि ई पुछां कि जॾहिं कच्छ पंहिंजो मुल्क आहे न, इनमें कुदरती आपदाऊं वारे घड़ी अचीनियूं आहिनि थियूं, तॾहिं ही भूकंप आहे, हिकु वावाझोड़ा आहे, ई परिस्थिति दरमियान आकाशवाणी भुज कुर प्रदान कये। कच्छ हिकिड़ो अहिड़ो प्रदेश आहे कि जेॾा कुदरती आपती अवारनवार अचे ज पई थी। पहिला शुरूआत में जॾहिं कार्यक्रम शुरू थिया इन वक़्त में दुष्काळ जो प्रमाण वधारे हो। આગળ જતાં इन परिस्थिति में सुधारो भले થઈ वियो અને हाणे कच्छ में सारा वरसाद थियनि था, पर उन समय में दुष्काळ जे परिणामे सूकी खेती ते વધુ ધ્યાન દેને में थींदो, એટલે आकाशवाणी भुजता सूकी खेती के अनुरूप कार्यक्रम रजू थींदा हुआ, जंहिंमें जा खेडूत भाने के मार्गदर्शन मिलंदो अने पशुपालक के पण इन जो लाभ मिलंदो। આગળ જતાં कच्छ में पा धरतीकंप जो पण अनुभव कयो। तेथी पहला कंडला में सुनामी आई अने इनमें पण जो को तकलीफ़ूं थयूं इन जा विस्तृत अहवाल आकाशवाणी भुज रजू कयईं अने ठेक ठेक अने सॼे देश में माण्हूअ सुधी पहुचाए। हिन ते आकाशवाणी जो रोल, आकाशवाणी जो योगदान बहु वॾो रहियो आहे अने पांचो ते प्रमाणे कच्छी माण्हू हमेशा कच्छ ले करे चिंतित आहिनि। એટલે જ चवा जेतो कि देश वसें परदेश वसें पर वतन के तो वसरे नता, मिठा माण्हू हिन मुल्क जा मुल्क के तो भुले नता। अने कच्छी माण्हू अॼु पण गमे ॾांहुं हुए, देश विदेश गमे ॾांहुं हुए, पण कच्छी कार्यक्रम सुनण लाइ करे तत्पर रहता अने इन जो पुरावो आहे ठेठ लंडन थी ने बात थी अचींदा ऑनलाइन फोन। અને મિઠુભા ભૂકંપ વખતે आहे न से કચ્છ જો સંપર્ક દેશથી કપાઈ વિયો हो અને તॾहिं આકાશવાણી ભુજજી જેકો ભૂમિકા વई न એ બહુ મહત્વ जी रही वई અને ચાવી રૂપ रही वई, त इन विશે થોડીક વિગતવાર ॻाल्हि કર્યો न। वॾी अने પડકારરૂપ भूमिका आकाशवाणी भुज भजवे ने इन जी ॻाल्हि करियां त 2001 जी साल में भयंकर भूकंप आयो कच्छ में। अंजार अने भुज इन शहर में वॾो नुक़सानु थियो, ख़ासि करे भुज में पण बहु वॾो नुक़सानु थियो। हाणे ई समय संजोग अहिड़ो आहे कि जॾहिं इन भूकंप जे परिणामे संदेशादार बिल्कुलु कपाई वियो, कच्छ एकलो अटूलो पई वियो अने कच्छी माण्हू जेको हमेशा कच्छ खे यादि कंदा हुआ, इन खे पंहिंजा सगा संबंधी इन में जी चिंता थियण लॻी। ॿियो को रस्तो न हो कि इन जो संपर्क थी सके। इन टाणे आकाशवाणी भुज सैटेलाइट फोन द्वारा ही समाचार देश भर में रजू कयईं। आकाशवाणी जी बिल्डिंग के पण नुक़सानु थियो, परिणामे कंहिंजो पण संपर्क थी सके थी न हो, सगावाला खूब चिंतित हुआ। इन संजोग में सैटेलाइट फोन द्वारा आकाशवाणी बिल्डिंग थी ॿाहिरि चौघान जी अंदर वही अने सैटेलाइट फोन द्वारा सगा संबंधी जो संपर्क कराए ॾिने अने इन ते हिन आपत्तिजनक परिस्थिति में बहु ज वॾो रोल अदा कयईं। त मिठूभा ही ताईं बहु ख़ासी यादगिरी वारी ॻाल्हियूं कयां आकाशवाणी जी जेको कमगिरी रही है कच्छी भाषा जे ले करे, कच्छी भाषा जे उत्तेजन ले करे, आपदा जे समय माण्हूअ खे मदद पहुचाए ले करे बहु सराहनीय कमु कयईं। त मिठूभा અહીં આજથી 60 વર્ષ પહેલાં આકાશવાણી જો કેવી રીતે ઉદ્ભવ થયો તડેથી મંડે અને અજ સુધી આકાશવાણી જી કમગીરી, આકાશવાણી જા કાર્યક્રમ હિન વિશે जी मिले रसप्रद ॻाल्हियूं कयां रियाण थई खासी अहिड़ी अने पंहिंजे श्रोताए के पण घणे मिले ॻाल्हियूं आकाशवाणी विषय जूं जेको नहीं ॼाणंदा हुए अहिड़ी पण जाणेले मिलई। त अजी रियाण हूँ त पूरी करे जो मन नथो थिए, रियाण में घणे मिले ॻाल्हियूं अञा पण जाणे बाक़ी रही वयूं हुए अहिड़ो लॻे थो, पण मेड़ मौके ते ફરી પાછી રેણ મંડીंदासीं અને તડે વળી પાછા આકાશવાણી જા સંભારણા યાદ કંદાसीं। આકે મિલીને બહુ આનંદ થયો। એ રામ રામ। ए राम 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 राम।
તો રેહાણ કાર્યક્રમ સોંદલ મણી ભારે કે ને બેનરે કે ને મેઠુબા આંકે પણ નીલમબેન આંકે પણ આનંદ બાજા જજાક કરે ને રામ 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 રામ. રેહાણ હિન કચ્છી कार्यक्रम जो प्रसारण आकाशवाणी जे भुज केंद्र ता करे में आयो.